નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં આજે 2025ના નવા વર્ષના બીજા દિવસે પણ તેજીની આગેકૂચ રહી છે. સેન્સેક્સમાં 1436 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. નિફ્ટીમાં 445 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. આજે તો શેર બજારના જે રોકાણકારો છે, શેર દલાલો છે, બધા જ રાજીના રેડ થઈ ગયા છે. કારણ કે મંદીમાંથી બેરિશ ઝોનમાંથી આજે બજારનો ટર્નિંગ પોઈન્ટ હતો, એટલે બજાર બુલિશ ઝોનમાં આજે એન્ટર થઈ ગયું છે. એટલે બજારમાં બધાના પોર્ટફોલિયોમાં આજે સારો એવો નફો જોવાતો હશે. મિત્રો, હવે સવાલ એ થાય કે આ તેજી કેટલી આગળ વધશે અને તેજી આવવા પાછળના મુખ્ય કારણો કયા? તો 2024નો એન્ડિંગ જ્યારે આવ્યો, છેલ્લા 3 મહિના, ત્યારે આપણે ગાબડા જોયા અને 2025નો પહેલો દિવસ સૂર્યોદયની સાથે જ નવી તેજીનો નવો આશાવાદ લઈને આવ્યું છે બજાર. એટલે આ તેજીના પાછળના કારણો કયા અને તેજી કેટલી આગળ વધશે, આ તેજી પર કેટલો વિશ્વાસ મૂકી શકાય? તો આ ત્રણેય સવાલના જવાબ આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. અને હા, સાથે નિફ્ટી અને બેંક નિફ્ટીના લેવલ્સ પણ આપણે આપીશું. તો આપ આ વિડીયો અંત સુધી નિહાળજો. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. સૌપ્રથમ જોઈ લઈએ આજના બજારની ચાલ. તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ આજે 78,657ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો. શરૂમાં એ સામાન્ય ઘટ્યો, 78,542 થયો અને ત્યાંથી સડસડાટ વધી અને 80,000ની અતિ મહત્વની સપાટી કુદાવી ગયો. 80,032ની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે 79,943.71નું ક્લોઝિંગ આવ્યું છે, જે ગઈકાલના બંધની સામે 1436.30નો ઉછાળો દર્શાવે છે. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 23,783 ખુલ્યો. શરૂમાં સામાન્ય ઘટી 23,751 થયો, ત્યાંથી સડસડાટ ઉછળી 24,226ની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે 24,188.65 બંધ આવ્યો છે, જે 445.75નો ઉછાળો દર્શાવે છે. સ્વાભાવિક છે મિત્રો, આટલો સેન્સેક્સ અને નિફ્ટી ઉછળીને આવ્યા હોય એટલે માર્કેટ જે એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એ પોઝિટિવ હોય. પહેલા સેન્સેક્સનો જોઈ લઈએ એડવાન્સ ડિક્લાઇન રેશિયો. તો સેન્સેક્સમાં 30 સ્ટોક છે, એમાં 29 સ્ટોકના ભાવ વધીને આવ્યા અને એક શેરનો ભાવ ઘટીને આવ્યો. તેવી જ રીતે નિફ્ટી 50ની વાત કરીએ તો 48 સ્ટોક વધીને આવ્યા, માત્ર 2 સ્ટોક જ ઘટીને આવ્યા. અને ઓવરઓલ માર્કેટની સ્થિતિ જોઈએ તો 1824 સ્ટોકના ભાવ વધ્યા, 997 સ્ટોકના ભાવ ઘટ્યા અને 90 સ્ટોક અનચેન્જ રહ્યા. આજે 52 વીકના હાઈ લો ઉપર નજર કરીએ તો 66 સ્ટોક છે એ 52 વીકની હાઈ ઉપર બંધ છે અને 24 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે. આજે 149 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 18 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી. ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ જોઈ લઈએ. કારણ કે સેન્સેક્સ 1436 પોઈન્ટ વધ્યો હોય અને નિફ્ટી 445 પોઈન્ટ વધ્યા હોય, ત્યારે ટોપ ગેઇનર્સમાં કોણ છે સવાલ થાય. તો ટોપ ગેઇનર એટલે કે સૌથી વધુ ઉચકાયેલા શેર છે આઈસર મોટર, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, મારુતિ અને શ્રીરામ ફાઇનાન્સ. તેવી રીતે સૌથી વધુ ગગડેલા શેર છે સન ફાર્મા અને બ્રિટાનિયા. એમાં પ્રોફિટ બુકિંગ આવ્યું. મિત્રો, નવા વર્ષ 2025ના પહેલા દિવસે બધા બજારો બંધ હતા. અમેરિકાનું માર્કેટ પણ બંધ હતું, એશિયાના તમામ માર્કેટો પણ ગઈકાલે બંધ હતા. પણ આજે જ્યારે માર્કેટ ખુલ્યું, ઇન્ડિયન સ્ટોક માર્કેટ, ત્યારે ડાઉ જોન્સ ફ્યુચર સવારથી 161 પોઈન્ટ પ્લસ ટ્રેડ કરી રહ્યો હતો. પણ એશિયન માર્કેટોમાં એની બહુ લાંબી ઝાઝી અસર જોવા નથી મળી. આજે પહેલા દિવસે હોંગકોંગ, તાઇવાન, કોરિયા, થાઈલેન્ડ અને શાંઘાઈ આટલા સ્ટોક માર્કેટ આજે માઇનસ હતા. બીજું જાકાર્તા અને થાઈલેન્ડ આ બે જ સ્ટોક માર્કેટ પ્લસ હતા. અને તેની સામે યુરોપિયન સ્ટોક માર્કેટમાં પણ મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. જાપાનનું સ્ટોક માર્કેટ આજે બંધ હતું. એટલે આ બધી જે સ્થિતિ જોતા ભારતીય શેર બજારમાં આપણને નવું બાઇંગ જોવાયું છે. એની પાછળના કેટલાક કારણો છે, એ કારણોની આપણે ચર્ચા કરવાના છીએ. તો આજે બજારમાં ઓટોમોબાઈલ, આઈટી, બેંક, ઓઇલ એન્ડ ગેસ, રિયાલિટી અને મેટલ, આ બધા જ સેક્ટરના સ્ટોક્સમાં નવું બાઇંગ હતું અને આ તમામ સેક્ટરના ઇન્ડેક્સ આજે પ્લસમાં બંધ આવ્યા છે.
બીજું મિત્રો એફઆઈઆઈની વાત કરીએ તો ગઈકાલે 1 જાન્યુઆરીએ એફઆઈઆઈએ 1782 કરોડનું નેટ સેલ કર્યું હતું. તેની સામે ડીઆઈઆઈએ 1690 કરોડનું નેટ બાય કર્યું છે. 2025નો નવો સૂર્યોદય થયો, પહેલા દિવસે એફઆઈઆઈનું સેલિંગ પ્રેશર છે. એટલે આ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજું મિત્રો એફએન્ડો ઉપર 2024માં છેલ્લા ક્વાર્ટરમાં 2024ના જે એન્ડિંગમાં સેબીએ કેટલાક નિયંત્રણો મૂક્યા છે એફએન્ડોમાં, ફ્યુચર એન્ડ ઓપ્શનમાં. એટલે એફએન્ડોનું જે વોલ્યુમ છે એમાં ખાસો એવો ઘટાડો જોવા મળ્યો છે. અને ડિસેમ્બરના ફિગર્સ આપણી પાસે આવ્યા છે તો ડિસેમ્બરમાં એફએન્ડોનું વોલ્યુમ 36% ઘટ્યું છે અને તે 16 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે. એટલે ફ્યુચર ઓપ્શન કોઈએ કરવું નહીં એવું સેબી કહી રહી છે. સટ્ટો નહીં કરવો જોઈએ. હા, આપ ઇન્વેસ્ટર છો, સારા સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરો અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો, 100% તમને નફો મળશે. એટલે સેબીનું કહેવું આવું છે. એટલે એફએન્ડો ઉપર કડક નિયંત્રણો મૂક્યા છે. બીજું મિત્રો નાણાપ્રધાનની પ્રી બજેટ બેઠકનો પ્રારંભ થઈ ગયો છે ઓલરેડી 24મી ડિસેમ્બરથી. આજે નાણાપ્રધાન સાથે ફિનાન્શિયલ સેક્ટરના અને કેપિટલ માર્કેટના અગ્રણીઓ સાથેની બેઠક છે. એ બેઠકમાં બજેટમાં એ લોકોની શું આશા અને અપેક્ષા છે, શું માંગ છે અને નાણાપ્રધાનના મનમાં શું કેટલીક વાતો છે એ બધું ચર્ચા થવાની છે. જોઈએ એ શું ચર્ચા થઈને શું સમાચાર બહાર આવે છે એના ઉપર પણ નજર રહેશે. બીજું મિત્રો આજે નિફ્ટી વીકલીની એક્સપાયરી હતી એટલે આજે શોર્ટ સેલિંગ જે નિફ્ટીમાં થયું હોય એ બધું આજે કપાઈ ગયું છે. કેટલાક કોર્પોરેટ ન્યૂઝ આવ્યા છે એના ઉપર ફટાફટ નજર કરી લઈએ. ત્યારબાદ શેર બજારમાં તેજીના 5 કારણો મારે તમને જણાવવા છે. મિત્રો સીએસબી બેંક એનું ક્વાર્ટરથીનો લોનનો ગ્રોથ 26% વધ્યો છે અને ડિપોઝિટ છે એ 22% વધી છે. એટલે આ ગુડ ન્યૂઝ છે. બીજું સાઉથ ઇન્ડિયન બેંક છે એનો લોન ગ્રોથ પણ 12% વધ્યો છે. એટલે આ ગુડ ન્યૂઝ હતા બેંક સ્ટોક માટે. બીજું રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને ભારત કોકિંગ કોલનો 78 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના શેરમાં નવું બાઇંગ આવ્યું અને ઇન્ટ્રાડેમાં 7% વધુનો ઉછાળો આપણને જોવા મળ્યો હતો. એટલે આ બધા ન્યૂઝ હતા. હવે આપણે ચર્ચા કરવાની હતી કે શેર બજારમાં આજે તેજી થઈ તો કયા કારણસર, એવા કયા કારણો રાતોરાત ફરી ગયા કે બજારમાં આજે 1436 પોઈન્ટનો સેન્સેક્સમાં ઉછાળો આવ્યો અને નિફ્ટીમાં 445 પોઈન્ટનો ઉછાળો આવ્યો. તો સૌથી પહેલું કારણ છે જીએસટી કલેક્શન. મિત્રો જીએસટી કલેક્શનના જે ફિગર આવ્યા છે ડિસેમ્બર મહિનાના, તો ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન 7.3% વધીને આવ્યું છે. એ 1.77 લાખ કરોડ આવ્યું છે. એટલે જીએસટી કલેક્શન સૌથી હાઈએસ્ટ થયું છે. એટલે એનો અર્થ એવો થાય કે લોકો વધારે ટેક્સ ક્યારે ભરે કે લોકોએ વધુ ખરીદી કરી હોય ત્યારે, અને ખરીદી ક્યારે કરે, પૈસા ખર્ચે ત્યારે. એટલે કન્ઝમ્પશન વધ્યું છે એ તે તેજી દર્શાવે છે અને આર્થિક ગતિવિધિ વધી છે એનો અર્થ એવો થયો. એટલે લોકોની આવક વધી, તેની સામે ખર્ચની શક્તિ પણ વધી છે. એટલે વધુ જીએસટી આવે તો ડિમાન્ડમાં વધારો થયો છે તેવું એનું અનુમાન લગાવી શકાય અને ઇકોનોમી પણ સ્ટ્રોંગ થઈ રહી છે તેવું અનુમાન લગાવી શકાય. એટલે બજારમાં આજે આપણને નીચા મથાળે ખાસું એવું નવું બાઇંગ જોવા મળ્યું. બીજું કારણ બજેટનો આશાવાદ. 1 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામન યુનિયન બજેટ રજૂ કરવાના છે. ઇન્ડિયાનો જીડીપી ગ્રોથ Q2માં ઘટીને આવ્યો હતો. ફિસ્કલ ડેફિઝિટ પણ ઘટીને આવી છે. ફોરેક્સ રિઝર્વ પણ ઘટીને આવ્યું છે. આવી સ્થિતિમાં 1 ફેબ્રુઆરીનું બજેટ એ બૂસ્ટ આપનારું રહેશે ઇકોનોમીને. એટલે એ નવા આશાવાદ જોવાઈ રહ્યા છે બજેટમાં કે આ બજેટ આપણને ભારતીય ઇકોનોમી અને ભારતીય શેર બજારને બૂસ્ટ કરનારું હશે એવો આશાવાદ છે. એટલે અને એક્ઝેક્ટલી આજ જોઈએ તો 1 મહિનામાં 2 દિવસ ઓછા રહ્યા બજેટ આવવામાં સમયમાં. એટલે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. એટલે બજેટનો એક આશાવાદ છે. એટલે આજે આપણને નીચા મથાળે સારા સ્ટોકમાં નવું બાઇંગ જોવા મળ્યું. ત્રીજું મિત્રો Q3ના કંપનીના પરિણામો. ડિસેમ્બર એન્ડિંગ ચાલ્યો ગયો છે એટલે Q3ના પરિણામો હવે લગભગ 5મી, 7મી, 8મી જાન્યુઆરી પછી આવવા શરૂ થશે. સેકન્ડ ક્વાર્ટરના પરિણામોએ નિરાશ કર્યા. એફઆઈઆઈ વેચી ગઈ છે.
પણ ક્વાર્ટર 3ના પરિણામો ખૂબ સારા આવશે, કારણ કે ઓટોમોબાઈલની કંપનીઓના વેચાણના આંકડા ગઈકાલે આવ્યા છે, બધામાં ગ્રોથ છે. ફિનાન્શિયલ સેક્ટરમાં પણ ગ્રોથ જોવા મળ્યો છે અને હજી તો બીજા બધા ન્યૂઝ આવતા જશે તેમ તેમ આપણને જોવા મળશે. જીએસટી કલેક્શન વધ્યું છે એટલે કન્ઝ્યુમર ગુડ્સની પણ ખરીદી પુષ્કળ થઈ જશે. એટલે આ બધી પરિસ્થિતિને જોતા ક્વાર્ટર 3ના જે કંપનીઓના પરિણામ છે એ ખરેખર પ્રોત્સાહક આવશે તેવો એક આશાવાદ છે. એટલે આજે બજારમાં નવું બાઇંગ જોવાયું. 3 કારણ પત્યા. હવે ચોથું કારણ. તો ચોથું કારણ એ છે કે આઈટી સેક્ટરમાં છેલ્લા 2 દિવસથી આઈટી સેક્ટરમાં નવું બાઇંગ આવ્યું છે. એટલે આઈટી સેક્ટરનો જે ક્વાર્ટર 3ના પરિણામો પણ ખૂબ સારા આવવાના છે, એનું વર્કિંગ પણ સારું છે, એના ગાઈડન્સમાં પણ સુધારો થવાનો છે. એટલે બીજું મિત્રો, ટ્રમ્પ આવવાના છે, 20મી જાન્યુઆરી શપથ લેશે એટલે આઈટી સેક્ટર વધુ મજબૂત થશે, કારણ કે ડોલર સામે જે રૂપિયો છે એ આજે 86.03 ઓલ ટાઈમ લોની નવી સપાટી બનાવી અને 85.74 ઉપર ટ્રેડ કરતો હતો. ડોલર ઇન્ડેક્સ પણ $108 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એટલે ડોલર મજબૂત થયો, ડોલર સામે રૂપિયો તૂટ્યો છે અને ડોલર વધુ મજબૂત થયો છે. એટલે આઈટી સેક્ટરને મેક્સિમમ બેનિફિટ આનાથી થવાનો છે. એટલે આઈટી સેક્ટર જે તેજીની આગેવાની આજે લીધી હોય તેવું જોવાઈ રહ્યું છે. એટલા માટે આજે આપણને તેજી જોવા મળી છે. અને છેલ્લું 5મું કારણ, ટેકનિકલ ટ્રેડ્સ. મારે તમને કહેવું છે કે બજાર ટેકનિકલી જે ટૂંકા ગાળા માટે બેરિશ ઝોનમાં હતું તો એ બેરિશ ઝોનમાંથી બહાર નીકળી ગયું છે. બસ નિફ્ટીમાં 200 દિવસની મૂવિંગ એવરેજ હતી એની બહાર આજે કૂદીને નીકળી ગયું છે. એટલે બજારમાં એક સેન્ટિમેન્ટ જેને કહેવાય તેજીમય સેન્ટિમેન્ટ જોવાયો. એટલે 24,000 ઉપર ફરી નીકળતા આજે તેજીવાળા ફરીથી જોરથી આવ્યા અને નવું બાઇંગ કર્યું. એટલે આપણને સેન્સેક્સમાં 1436 પોઈન્ટ અને નિફ્ટીમાં 445 પોઈન્ટનો ભારેખમ ઉછાળો જોવા મળ્યો છે. તો આ હતા તેજીના 5 કારણો. હવે જોઈએ આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે, આ ઉછાળો ટકી રહેશે કે કેમ. મિત્રો, આ ઉછાળો ટકી રહેશે, કારણ કે આ તેજીના જે કારણો આવ્યા છે તે ખૂબ મજબૂત કારણો છે, નવો આશાવાદ છે. હા, સપોર્ટ જોઈએ છે માત્ર FIIનો અને ગ્લોબલ માર્કેટનો. જો આ 2 સપોર્ટ ઇન્ડિયન સ્ટોક માર્કેટને મળશે તો ફરીથી પાછો સેન્સેક્સ એ 85,728ની હાઈ બનાવી હતી એની ઉપર નીકળી જાય તેમ છે અને નિફ્ટી પણ 28,000 ઉપર નીકળી શકે છે. એટલે આ બધું પોસિબલ છે. હવે હું તમને ટેકનિકલ લેવલ્સ આપી રહ્યો છું. મેં ગઈકાલના વિડીયોમાં સ્પષ્ટ રીતે, તમે ગઈકાલનો વિડીયો ખોલી અને એકવાર જોઈ લેજો. મેં ગઈકાલના વિડીયોમાં કાલના બજારના ટ્રેન્ડ ઉપર કહ્યું હતું કે 78,100 અને 23,600નો સ્ટોપ લોસ રાખી અને તમે બ્લુ ચીપ, સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં ખરીદી કરી શકો છો. આ સ્પષ્ટ રીતે આવું વાક્ય હતું. અને બીજું 79,100 અને 23,900 આ 2 રેઝિસ્ટન્સ પણ મેં આપ્યા હતા, પણ આ 2 રેઝિસ્ટન્સ લેવલ પણ આજે કૂદાવી દીધો છે. એટલે બજારમાં તેજીનો મોમેન્ટમ પડી ગયો છે. બજારમાં એક સારી તેજી આવે તેવી શક્યતા છે. હા, હજી પૂર્વ શરત એક છે કે આ બજાર 2-3 દિવસ આ લેવલ ઉપર ટકી જાય તો નવી તેજીની આગેકૂચ જોવા મળશે. 1 ફેબ્રુઆરી સુધી તો આપણને આ તેજીનો માહોલ જોવા મળશે. મિત્રો, અગાઉના વિડીયોમાં સોમવતી અમાસ ટર્નિંગનો દિવસ હતો. એ ટર્નિંગના દિવસના જે હાઈ હતા સેન્સેક્સ અને નિફ્ટીના, એ બંને લેવલ આજે કૂદાવી દીધા છે. સોમવતી અમાસ આવે ત્યારે બજારમાં મંદી હોય અને જો ખરીદી કરવાનો તક મળે અને બજાર ફરતું દેખાય તો સોમવતી અમાસ પછીના 10 દિવસમાં અક્કર ચક્કરમાંથી તેજી આવતી હોય છે. આવું ઘણા જૂના જોગી હતા શેર બજારના, એવું કહેતા હતા. એટલે સોમવતી અમાસનો આપણે અલગથી વિડીયો સોમવારે બનાવ્યો હતો. એનું હેડિંગ પણ હતું કે સોમવતી અમાસ એ ટર્નિંગનો દિવસ છે. એટલે આપ જૂના વિડીયો કાઢીને જોશો, કારણ કે આપણે બહુ જ વિશ્વાસુ માહિતી આપને આપી રહ્યા છીએ. આપણે કોઈ એલફેલ માહિતી નથી આપતા, માત્ર ને માત્ર આધાર ઉપર જૂના જોગીઓ અને ટેકનિકલ બધી વસ્તુને આવરી લઈ અને આ વિડીયો આપણે બનાવીએ છીએ. એટલે પૂર્વ શરત છે બજારમાં તેજી આગળ વધવા માટે FIIનો સપોર્ટ મળવો જોઈએ, ગ્લોબલ માર્કેટ પોઝિટિવ રહેવા જોઈએ અને 2-3 દિવસ જો માર્કેટ આ લેવલ ઉપર સ્ટેડી રહેશે તો બજારમાં તેજી આગળ વધવાની છે. મિત્રો, એટલે મેં લેવલ તો આપી દીધા છે આપને. એટલે પણ બેંક નિફ્ટીની વાત રહી ગઈ છે. તો બેંક નિફ્ટી આજે 544 પોઈન્ટ વધીને 51,605 ઉપર બંધ આવી છે.
ગઈકાલના વિડીયોમાં કહ્યું હતું કે 50,600નો સ્ટોપ લોસ રાખી અને તમે બેંક શેરો બાય કરી શકો છો અને લેવલ પણ આપ્યા હતા 51,200 અને 51,600. તો 51,600નું લેવલ આજે જ સ્પર્શી ગયું છે. હવે 51,600 ઉપર જો બજાર ટ્રેડ કરશે બેંક નિફ્ટીમાં તો 51,800 અને 52,000 સુધીના લેવલ બતાવી શકે છે. એટલે આ માર્કેટની ચાલ રહી હતી મિત્રો. જોઈએ આગામી દિવસોમાં બજારનો જે ચાલ છે કે બજારનો સેન્સેક્સ અને નિફ્ટી છે શું ભાગ ભજવે છે અને ખાસ તેજીવાળો ઓપરેટર પણ શું સ્ટ્રેટેજી અપનાવે છે. જો કે માર્કેટનો જે ટ્રેન્ડ છે એ તો બુલિશ આપણને જોવા અત્યારે હાલ તો મળ્યો છે. માત્ર 2-3 દિવસ બજાર સ્ટેબલ રહેવું જોઈએ. મિત્રો, આપણે જે આ વિડીયો બનાવીએ છીએ તે માત્ર આપના ઇન્ફોર્મેશન માટે છે, એજ્યુકેશન પર્પઝથી બનાવી રહ્યા છીએ અને આ વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઇક્સ કરજો, શેર કરજો અને કમેન્ટ્સ કરજો તેમજ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.